હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ફરાળી ટિક્કી. બટેકાનો ઉપયોગ કર્યા વગર આ ટિક્કી બનાવશું. આ ટિક્કીમાં આપણે શક્કરિયાનો યુઝ કરેલો છે. તો મહાશિવરાત્રિના પર્વ ઉપર શક્કરિયા ખાવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તો આ દિવસે ફરાળમાં લોકો શક્કરિયા ખાતા હોય છે. તો શક્કરિયા ઘણાને નથી ભાવતા હોતા. તો જો આપણે શક્કરિયામાંથી આ રીતે ટિક્કી બનાવી અને ફરાળ તૈયાર કરશું તો દરેકને ખૂબ જ ભાવશે. તો ચાલો રેસીપી મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. એકદમ સ્વાદિષ્ટ શક્કરિયાની ટિક્કી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ ફ્રેશ શક્કરિયા લીધા છે. તો શક્કરિયામાં આપણે બંને સાઈડથી જે ભાગ છે એ આગળ અને પાછળનો ભાગ કાઢી અને વચ્ચેથી 2 કાપ મૂકી દઈશું અને 2 ફાડિયા કરી લેવાના છે, જેથી શક્કરિયા છે એ સરસ બફાઈ જાય. તો શક્કરિયાની ટિક્કી બનાવવા માટે આપણે શક્કરિયાને બાફવાના છે. તો પ્રેશર કુકરમાં 1 કપ જેટલું પાણી મૂકવાનું છે અને પાણીમાં આપણે શક્કરિયાને ઉમેરી દેવાના છે. અને શક્કરિયા બાફવા માટે ફક્ત 1 થી 2 જ સીટી લેવાની છે. જો જરૂર લાગે તો 3જી સીટી લેવાની. 2 સીટી વગાડી અને તમારે જોઈ લેવાનું કે શક્કરિયા જો તમને થોડા કાચા લાગે તો તમારે 1 સીટી વધારે લેવાની અને ફક્ત 3 જ સીટીમાં આ શક્કરિયા બફાઈ જતા હોય છે. શક્કરિયાને બાફવા માટે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. જો વધારે શક્કરિયા બફાઈ જશે તો એકદમ મેશી થઈ જાય છે અને ટિક્કી બરાબર નહીં બને. તો શક્કરિયા બાફવા ખાસ ધ્યાન રાખજો. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને બાફી લેવાના છે અને વધારાનું પાણી બહાર કાઢી અને ચારણીમાં એકદમ સરસ ઠંડા થવા દેવાના છે. શક્કરિયા સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે શક્કરિયાની છાલનો ભાગ છે એ કાઢી લેવાનો છે. શક્કરિયા ખૂબ જ સોફ્ટ હોય છે, તો એકદમ હળવા હાથે છાલ છે એ બધી રિમૂવ કરી લેશું. આ ટિક્કી બનાવવી ખૂબ જ સરળ છે. અમુક નાની નાની વાતોનું ધ્યાન રાખીને બનાવશો તો આપણે આલુ ટિક્કીને ટક્કર મારે એ સ્વાદ પણ તમે ભૂલી જશો એવી આ ટિક્કી બનશે. તો બધા જ શક્કરિયાની છાલ કાઢી અને આ રીતે શક્કરિયાને એકદમ સરસ મેશ કરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે ખૂબ જ સિમ્પલ મસાલા કરવાના છે. અને આ ટિક્કી એ નાના બાળકો પણ ખાઈ શકશે અને તમે લંચ બોક્સમાં પણ આપી શકાય અને એકદમ સરસ સ્વાદિષ્ટ એવી ફરાળી ટિક્કી બનશે. તો હવે આપણે મસાલામાં સમારેલી કોથમીર અને સમારેલું લીલું મરચું ઉમેરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર, શેકેલા જીરાનો પાવડર અને થોડા લીંબુનો રસ ઉમેરવાનો છે. તમે અહીંયા ચાટ મસાલો પણ ઉમેરી શકો અને મેં અહીંયા ચપટી સંચળ પાવડર એડ કરેલો છે અને સાથે 2 ચમચી જેટલો આપણે આરારૂટ ઉમેરવાનો છે. તો અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે આમાંથી રાઉન્ડ શેપમાં ટિક્કી બનાવવાની છે. તો છે ને એકદમ સરળ ટિક્કી બનાવવું. આ ટિક્કી બનાવવી ખૂબ જ સરળ છે. ફક્ત 10 થી 15 જ મિનિટમાં આપણે ફરાળ તૈયાર કરી શકાય છે અને બધાને ખૂબ જ ભાવશે. તો આલુ ટિક્કીને ટક્કર મારે એવી આ ટિક્કી બનાવવી ખૂબ જ સરળ છે. અને આમ જોઈએ તો ટિક્કીનું નામ પડતા દરેકના મોઢામાં પાણી આવી જતા હોય છે. તો આ ટિક્કી તમે એક વખત મહાશિવરાત્રિ ઉપર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં ટિક્કી વાળી લેવાની છે અને આ રીતે હથેળી ઉપર રાઉન્ડ ફેરવવાનો છે અને વચ્ચેથી થોડી પ્રેસ કરી દેવાની. તો હવે આપણે ખૂબ જ ઓછા તેલમાં આ ટિક્કીને આપણે સેલો ફ્રાય કરવાની છે. આ ટિક્કી બનાવવામાં તેલનો ઉપયોગ સાવ ઓછો કરવાનો છે, જેથી આ ટિક્કી હેલ્ધી પણ બનશે. તો બધી જ ટિક્કી આપણે તેલમાં એડ કરી દેવાની છે અને ટિક્કી તેલમાં એડ કર્યા પછી એને પલટાવવાની ઉતાવળ કરવાની નથી. ટિક્કીને તેલમાં આમનમ સેલો ફ્રાય કરવા દેવાની છે. 5 મિનિટ સુધી આપણે ટિક્કીને જરા પણ ફેરવવાની નથી. 5 મિનિટ સુધી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને ટિક્કીની પાછળનો ભાગ છે એ તમારે રોસ્ટ થવા દેવાનો છે. ટિક્કીનો કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી આપણે ટિક્કીની સાઈડ છે એ પલટવાની છે
અને બીજી સાઈડ પણ આપણે 5 થી 7 મિનિટ માટે કૂક કરશું. તો ટિક્કીને કૂક થતાં ટોટલ 10 મિનિટ જેવો સમય લાગે છે, પણ 10 જ મિનિટમાં આ ટિક્કી ખૂબ જ સરસ બનશે. એકદમ સ્વાદિષ્ટ, બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ક્રન્ચી અને ટેસ્ટી એવી આ ટિક્કી ખૂબ જ સરસ બનશે. તો જોતાં જ બનાવવાનું મન થઈ જાય અને ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એવી આ રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, આ ખૂબ જ ટેસ્ટી બની હતી. તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કરી અને મને કમેન્ટ સેક્શનમાં પણ કહેજો કે તમારી ટિક્કી કેવી બની હતી અને તમે શક્કરિયામાંથી કઈ કઈ રેસીપી બનાવો છો, તો એ પણ મને કમેન્ટ સેક્શનમાં કહેજો. તો હું તમારા બધાની કમેન્ટ્સ રેગ્યુલર રીડ કરતી રહું છું અને આન્સર પણ આપતી રહું છું. તો આ રીતે મેં શક્કરિયાની ટિક્કી બનાવી છે અને આગલી રેસીપીમાં મેં શક્કરિયાની એક સરસ મજાની ચાટ બનાવી હતી. તો એ રેસીપી પણ તમે રીનાસ કિચન ઉપર જોઈ શકો છો. તો આ રીતે 5 થી 10 જ મિનિટમાં ટિક્કીને પલટાવતા જઈ અને બંને બાજુ એકદમ સરસ રીતે રોસ્ટ કરવાની છે. તો છે ને એકદમ સરળ. શક્કરિયાને ફક્ત 3 જ સીટીમાં બાફી લેવાના. સિમ્પલ મસાલા તૈયાર કરી અને ટિક્કીને સેલો ફ્રાય કરી અને ખૂબ જ ઝડપથી બની જતું આ ફરાળ એકદમ સરસ છે અને બધાને ભાવે એવું છે. તો ચોક્કસથી ટ્રાય કરજો આ ફરાળી રેસીપી. તો આલુ ટિક્કી બનીને હવે બિલકુલ તૈયાર છે ફ્રેન્ડ્સ. તો આ ટિક્કીને આપણે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની આ સરળ, ટેસ્ટી અને હેલ્થી રેસીપી સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું ઘંટડીનું બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરાવી દેજો. અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો નવી નવી રેસીપી જોવા માટે. આ બધી જ રેસીપી ફેસબુક પર પણ આવે જ છે અને રીલ્સ પણ આવે છે. તો ઇન્સ્ટાગ્રામમાં પણ રીનાસ કિચનને ફોલો કરી દેજો નવી નવી ટેસ્ટી રેસીપી જોવા માટે. તો હું રીના ફરી મળીશ એક નવી ટેસ્ટી, હેલ્થી અને સરળ રેસીપી સાથે. તો રેસીપીને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.